નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે તમારી વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ધોરણ 3ના અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું। તો ચાલો મિત્રો જોઈએ આપણે, જેમાં ક્વેશ્ચન નંબર 1 છે, નીચે આપેલ વાક્યોનું અનુલેખન કરો જેના માર્ક્સ છે 6। તો એક સેન્ટેન્સના બે માર્ક્સ છે, એટલે કે તમારે જે વાક્ય લખ્યું છે, જે સેન્ટેન્સ લખ્યું છે એ જોઈને સેમ ટુ સેમ એવું જ લખવાનું છે। અને ધ્યાન રાખવાનું છે કે જેમાં કેપિટલ અને સ્મોલ લેટર જે રીતે આપ્યા છે એ રીતે લખવાના છે, અને ફૂલ સ્ટોપ અને ક્વેશ્ચન માર્ક કે એક્સક્લેમેટરી માર્ક્સનું ધ્યાન રાખવાનું છે, બરાબર છે। તો આ રીતે સેમ ટુ સેમ કોપી કરીને લખવાનું છે। એના પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2, આપેલ શબ્દોમાંથી અલગ પડતા શબ્દ શોધો, બરાબર છે। તો એના માર્ક્સ છે 5। એમાં પેલું છે હિલ, રિવર, વેલે અને માઉન્ટેન। તો એમાં જે રિવર છે એ અલગ પડે છે। એના પછી સેકન્ડ નંબર રેઇન, સન, મૂન ને સ્ટાર। એમાં રેઇન જે છે અલગ પડે છે। એના પછી રિવર, જંગલ, લેક અને સી, જેમાં જંગલ જે છે એ અલગ પડે છે। એના પછી ફોર્થ નંબર ક્લાઉડ, રેઇન, સ્નો અને હેપી, જેમાં હેપી જે છે અલગ પડે છે। એના પછી ફિફ્થ નંબર હેન્ડ, ફ્લાવર, લેગ અને માઉથ, એમાં ફ્લાવર જે છે એ અલગ પડે છે। એના પછી જોઈએ મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3, ચિત્ર જોઈને ગણતરી કરી સાચો અંક લખો। એમાં જે થિંગ્સ આપણને આપેલી છે, વસ્તુ આપી છે, એ કાઉન્ટ કરીને કેટલી છે એ અહીંયા લખવાની છે। ઓપ્શન્સ આપેલા છે તમને। તો અહીંયા આવશે પહેલામાં 7, સેકન્ડમાં આવશે 6 અને થર્ડમાં આવશે 5। એના પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4, શબ્દના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો, જેમાં તમારે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે લખવાનું છે, એટલે કે ABCD પ્રમાણે તમારે શબ્દનો પહેલો અક્ષર જે છે એ જોવાનું છે। તો અહીંયા મિત્રો પહેલા નંબરમાં જવાબ આવશે ગોપાલ, કિરણ, રાહુલ અને પછી યશ। એના પછી સેકન્ડ નંબરમાં બોલ, ડીગ, ફિશ અને ગ્રુપ। એના પછી થર્ડ નંબર જેમાં આવશે કેટ, ડોગ, ફિશ અને લાયન। એના પછી ફોર્થ નંબર જેમાં આવશે એમ, હેવ, ઇઝ અને વોઝ, બરાબર છે। એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5, જેમાં સાચો ઓપ્શન જે છે એ શોધીને લખવાનો છે। એમાં ફર્સ્ટ નંબર છે આઈ એમ ફાઇન। તો મિત્રો આવું આપણે ક્યારે કહીએ? જ્યારે તમે કોઈને ધક્કો મારો છો ત્યારે, કે જ્યારે કોઈ તમને કેમ છે એમ પૂછે છે ત્યારે। તો એમાં સેકન્ડ નંબરનો જે આન્સર છે એ સાચો છે, બરાબર છે। સેકન્ડ નંબર નાઇસ ટુ મીટ યુ, આવું ક્યારે કહીએ? તો એમાં આન્સર આવશે જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો ત્યારે। એના પછી થર્ડ નંબર આઈ એમ સોરી, તો એવું ક્યારે કહીએ? તો જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી શકતા નથી ત્યારે। એના પછી ફોર્થ નંબર એક્સક્યુઝ મી, તો એવું ક્યારે કહીએ છીએ? તો જ્યારે તમને કોઈ સ્થાને ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોઈતો હોય ત્યારે, બરાબર છે। એના પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6, સાચા વિકલ્પ શોધીને લખવાનો છે। તો મિત્રો અહીંયા ધીસ અને ધેટ અને ધીઝ અને ધોઝ માંથી વિચારીને લખવાનું છે કે કયો વિકલ્પ સાચો છે। તો મિત્રો જે વસ્તુ દૂર હોય એના માટે ધેટ અથવા ધોઝ વાપરીશું, અને જે નજીક છે એના માટે ધીસ અથવા ધીઝ વાપરીશું, બરાબર છે। તો મિત્રો અહીંયા જે કી જે છે એ દૂર છે એટલા માટે અહીંયા આવશે ધેટ। સેકન્ડ નંબરમાં જે પિગ્સ જે છે એ નજીક છે અને એક કરતાં વધારે છે, તો એમાં આવશે ધીઝ, બરાબર છે, બહુવચન છે એટલા માટે આવશે ધીઝ। એના પછી થર્ડ નંબર જે એન્ડ્સ જે છે એ દૂર છે અને એક કરતાં વધારે છે એટલા માટે આવશે એમાં ઓપ્શન બી ધોઝ। એના પછી આવે છે ફોર્થ નંબર, જે શીપ જે છે એ એક જ છે અને નજીક છે એટલા માટે એમાં આવશે ઓપ્શન બી ધીસ। એના પછી ફિફ્થ નંબર, જેમાં પેન્સિલ્સ જે છે એ એક કરતાં વધારે છે અને દૂર છે, તો એમાં આવશે ધોઝ। સિક્સ્થ નંબર જે એલિફન્ટ જે છે એ નજીક છે અને એક જ છે, તો એના માટે આવશે ધીસ, બરાબર છે। એના પછી ક્વેશ્ચન નંબર 7, આપેલ વાક્ય વાંચી યોગ્ય ચિત્ર સાથે જોડો। તો આમાં તમારે વ્યવસાયકાર જે આપ્યા છે એ પ્રમાણે જોવાનું છે। હી ઇઝ અ ડોક્ટર, તો ડોક્ટરનું ચિત્ર કયું છે?
તો આ સેકન્ડ નંબરનું બરાબર છે. શી ઇઝ અ ટીચર, તો ટીચરવાળું ચિત્ર થર્ડ નંબરનું છે. એના પછી હી ઇઝ અ ફાર્મર, તો ફાર્મર અહીંયા ફર્સ્ટ નંબરમાં આપેલું છે તો એની સાથે જોડીશું. એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 8, જેમાં એક્શન વર્ડ્સ જે છે એટલે કે ક્રિયાપદ ક્રિયા જે કરેલી છે એ તમારે બતાવવાની છે કે શું કરે છે. તો અહીંયા ફર્સ્ટ પિક્ચરમાં રીડ આવશે, રીડિંગ કરે છે. એના પછી સેકન્ડ નંબર જેમાં ખાય છે એટલા માટે એમાં આવશે ઈટ. થર્ડ નંબરમાં રમે છે તો એમાં આવશે પ્લે. ફોર્થ નંબરમાં ડાન્સ. ફિફ્થ નંબરમાં આવશે દોડા કૂદે છે એને કહેવાય છે સ્કીપ. અને સિક્સ્થ નંબરમાં આવશે ટાઈપ. બરાબર છે. તો મિત્રો અહીંયા ધોરણ 3 અંગ્રેજી વિષયના પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો મળીએ મિત્રો આપણે નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં.